ગાઈસ તો મમ્મી આવી ગયા છે ઘરે છે ને બાટલો ચડાવ્યો છે મોઢું જો ને હા ઉતરી ગયું કા બપોર પછી તાવ ભરાઈ ગયો એ હોય નાખેલી છે તો રાંધવાનું ને એવું બધું બાકી છે એ આવીને ભાભી રાંધશે હે ગાઈસ ગુડ મોર્નિંગ ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર ભાઈ અત્યારમાં મોર્નિંગમાં છે ને ગેસનો બાટલો નોંધાવાનો છે હવે આમાં મમ્મી શું નંબર સેવ કરેલો છે તમે બાટલા વાળાનો નંબર બાટલો છે એવું કીધું બોલો લો છે ને પણ મમ્મી તે હા રહ્યો નોંધાઈ નાખી પેલા બાટલો કા કીશું આવી ગયો તો બાટલો ન નોંધાણો And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. છે ને આ ટીકડી કાપીને આમાં મેકતો હતો એટલે મારે લેવામાં મુશ્કેલી ન પડે ત્યાં તો લાઇટ વહી ગઈ લ્યો સવારમાં જ લાઇટ વહી ગઈ આજે કોને ખબર અહીંયા શું હોય હવે લાઇટ ક્યારે આવે કોને ખબર લગભગ તો અહીંયા ઘડીકમાં આવી જાય એટલે કાંઈ તકલીફ નથી ગાઈસ તો લાઇટ છે ને આવી ગઈ છે બપોર ક્યારે પડી ગઈ કાંઈ ખબર જ ન રહી ગીત સાંભળતો છે ને શિવતો હતો જમી લઈએ ગાઈસ તો ડાયરેક્ટ છે ને જમીન વયા છું કેમ કે ઉતાવળ હતી ને એટલે કપ સીધા કરવાના છે તો ડાયરેક્ટ છે ને શિવવાત મળ્યો છું હલકી હલકી મધરી વરસાદ ચાલે છે મધરો વરસાદ ચાલે છે અને ભાઈ મસ્ત ફીલ આમ થાય છે અને આવા વરસાદમાં આટલો વરસાદ આવતો હોય અને ભાઈ આપણે ડુંગરા ઉપર હોય ને તો કાંઈક મજા જ અલગ છે અને પછી ફૂલ ચાલુ થઈ જાય ને આમ દાદરા ઉપરથી પાણી જતું હોય તો મજા આવી જાય મસ્ત વરસાદ આવે છે ભાઈ ગાઈસ તો હું છે ને નીચે ગયો હતો ને અત્યારે પાછો અગાશીમાં આવ્યો મને ખબર જ નથી કે મમ્મી બપોર પછી કામે નથી જાય ખબર જ નથી મને બોલો પાકીટ લેવા આવ્યો હતો કેમ કે ચા ને નાસ્તો ને હું કરું છે અને મમ્મીને ભાઈ તબિયત છે ને બગડી ગઈ છે હા મિત્રો તો એને છે ને તાવ આવી ગયો છે અને માથું ને એવું દુખે છે તો દવાખાને જવાનું છે અત્યારે નહીં પણ ભાઈ આવી જાય ને એટલે દવા લેવા જવાનું છે એમાં નાસ્તો કરવો છે તો ચા ને એવું બનાવશે ને તો દૂધ ને એવું લેવા જાઉં છું ચા પાણી નાસ્તો થઈ ગયો છે આ ઠેલીમાં મારું કામ છે કેમ તમને એમ થતું છે આટલું કરતે આમાં છે ને અલગ બીજું કામ છે ગાઈસ તો આ જો આ છે ને ઓલી બાહું આવે ને આપણે અડધી બાઈની એમાં સાઈડમાં લગાડવાનું હોય ને એ મને ભૂલાઈ ગયું શું કહેવાય એ જોજો હમણાં જાદુ જોવાનું કેમ કેવું યુનિક લાગે આમ થોડુંક અલગ જ લાગે આમ છે ને આમ છે ને નવીન આવું કામ કરું છું ગાઈસ તો મમ્મીને દવા લેવા છે ને મોટભાઈ લઈ જાય છે કેમ કે હું શિવું છું ને આવી ગયો છે ઘરે તો મેં તું એને દવાખાને લઈ જા કેમ કે હાવ તબિયત બગડી ગઈ માથું સડે છે એને માથું દુખે છે અને તાવ આવી ગયો છે રાત પડી ગઈ છે ને હવે હું નીચે જ આવશું કે ભાઈ મમ્મીને શું કીધું ડૉક્ટરે કઈ રીતનું છે હું તો અહીંયા હતો ભાઈ દવાખાને ગયેલા હતા મને ખબર ના આવી જાય કે ના આવી હજી મમ્મીને આવ્યા નથી ગાડી ના આવી ફોન કરવો પડશે મારે મમ્મીની આયા નથી ને મમ્મીને છે ને બાટલો ચડાવ્યો કેમ કે એને ફૂલ કળતર હતું ને નબળાઈ હતી બાટલો ચડાવ્યો છે તો એ આવશે હમણાં બાટલો ચડવા ઉપર જ છે 8:30 થઈ ગયા છે ને જે રંધાણું કાંઈ નથી બધું જો દવાણું ને એવું બંધ છે તો રાંધવાનું ને એવું બધું બાકી છે એ આવીને ભાભી રાંધશે કેમ કે છે ને એની હારવાર ગયેલા છે તો મમ્મી આવી ગયા છે ઘરે અને એને છે ને બાટલો ચડાવ્યો છે મોઢું જો ને હા ઉતરી ગયું કા એક દી ને અડધો જ દીમાં બપોર પછી તાવ ભરાઈ ગયો હોય નાખેલી છે કાલ બતાવવા જવાનું છે ને કાલે બાટલો ચડાવશે બપ્પાના માવા પડ્યા છે મમ્મી ખાટલા ઉતા છે હવે એને આરામ કરવાનો છે અને ટીવીમાં છે ને ભાઈ એક દિક્કત થઈ ગઈ પ્રોબ્લેમ આવી ગઈ છે ઉપર સોલાર નાખ્યો તો ડીશ છે ને ન્યા છે અમારી એના કારણે સોલાર આમ ઉપર આવી ગયો ને તો સિગ્નલ વહી જાય હવે ટીવીમાં જોઉં છું અત્યારે સિગ્નલ આવશે કે ના આવતા હવે હાવ સિગ્નલ આવશે નહીં આવે
આડું હોય તો સિગ્નલ ન આવે. હા આવો ના આવતું. હવે મેં તમને ટીવી શીખવાડ્યું ને તમે મને શીખવાડો. મેં તેને શીખવાડ્યું એ મને શીખવાડે. જો નવા સિગ્નલ આવી ગયું જો. હવે ડીશ હવે ફેરવવી પડશે. ભાઈ જમવામાં તો છે ને આજ બહુ મોડું થવાનું છે, તો આજ મમ્મી આટલું છે ને ખીચડી ને દૂધ છે, બાકી રાંધવાનું કાંઈ નથી. રાંધવામાં અમારા માટે છે ને મેગી બનાવી નાખી છે, જલ્દી બને, ફાસ્ટ બને. ડુંગળી ટમેટા અને શું છે? ડુંગળી ટમેટા અને બટેટા. બટેટા. ડુંગળી ટમેટા બટાટા બટેટા ધાણા જીરું જીરું ને એવું બધું મેગીનો મસાલો નાખી દો હારવા. આ બે માં તો બાકી છે. ટોટલ 4 મેંગી છે ને નાખવાની છે ને. નવી મેંગી બહાર આવી છે અહીંયા, ગીપ્પી આવી કાંક ગોળ આવે છે. હવે અહીંયા પહેલી વાર આવી છે અમારે, હવે ટેસ્ટ કરવાની છે. આ તો હું નથી ખાવ. હવે મેંગી બની જાય ને આ લેવી. અને આજે છે ને કોરી મેંગી બનાવવાની છે. જમવા બેસી ગયા છે. જમવામાં છે ને કોરી મેંગી બનાવી નાખી છે, જેઠો ચાલુ છે. મમ્મી દૂધ ને ખીચડી કા એમ જ કીધું. એ હાથે હું ખાવ એ હાથે બળદ ન કરવાનું હોય. તો હોય હલી જાય તો કેવડાવશે. તો સમજી કીધું હોત તો સોળી દે. ભાભી છે ને મમ્મીને સોળી દે છે. હાથમાં હોય નાખીશ ને એટલે હા હલી જાય ને તો તમારો બાટલો કાલ ચડશે નહીં. આમ નામ રાખજો પણ હોન તાર મોઢે બાંધી દેજો. એટલે મોઢે હોન તારે હાથે બાંધી દેજો બરાબર. રૂમાલ બાંધી દેજો હાથે એટલે સરખું રહે બરાબર. હવે છે ને જમી જઈએ. પપ્પા મારી છે ને ઘરે આવી ગયા છે. દાદા બેઠા છે અત્યારે કે હમાસા જોતા હતા કે હા. અને આ ભાઈ હુતા છે અને સંપા માડી કામ કરે છે. કા બા કામ જ કરવું પડે ને. હા બાબા હું કહેવાનું. તાર મમ્મીને કેમ છે? સારું છે. બાટલો તમને બાટલો કેવું ચડાવ્યો? લાગે? હા કેવું લાગે? એને તાવ આવી ગયો, નબળાઈ આવી ગઈ. લો, એને તો રમલાય બહુ આવે. ચા નકરી પીધા રાખે તો થાય. હું તો સા ઓછી પીવે નહીં. કેટલી ટાઈમ પીવે ખબર? સવારમાં એ 6:30 જાગે ત્યારે, પછી આમ ચા પીવી ત્યારે, પછી આમ વયા જાય બધા, પછી કામે જવાનું થાય તારે, પછી એ કારખાને 4 વખત સા પીએ. અમે 4 વખત નથી પીતા. અમે એને તો કરતા પછી ગઢા નબળાઈ આવે જ તે ને. ચા છે. ન અમે એને કરતા હારી. ગઢા છે તોય નથી પીતા. તો એને ભાઈ બંધાવણી પાછા એની ચા ગરમ કરીને પીવે એટલે એવું થાય. એટલે પીવાય જ નહીં ને એવી કોણ ગુણાઈ ગયેલી પીવે. તો એને ભાવે. તમને ન ભાવે? હું તો અમને તાજી હોય તો જ પીવાય, નકર પીવાય નહીં. ઠરી ગયેલી સાન મરી ગયેલી માં. મરી ગયેલી માં. સાન એવું જ હોય. આ તો કાંક કેવું બોલે છે બા, નવીન જ તે. વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું, અને હું વ્લોગનું એડિટિંગ કરું છું. ફિલહાલ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે? પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય.